ગાઈઝ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હું આવી છું આજે જોબ. કાલે બહુ ફરવા ગયા તો બહુ થાકી ગયા છે. જોબ આવી છું અને અત્યારે પાછું જવાનું છે વસ્ત્રાલ. મારી ફ્રેન્ડના શનની બાબરી છે તો ત્યાં જવાનું છે વસ્ત્રાલ. ભૈલું મને લેવા આવે છે. હવે લેવા આવે એટલે અમે જઈએ, પછી તમને બતાવું ભૈલું. જઈએ જમવા વસ્ત્રાલ બાબરી. જોવા કોણ કોણ આ વર્ષા આ ડ્રાઇવિંગમાં મારા સંદીપભાઈ છે અને આ વિશુલાલ. શું કેવું? બહુ બધું કેવું. દવાઈ ખાવાનું નાતું રસ ને બસ 4 વાટકી રસ પીવાની. વિશુ નાતું એટલે વિશુ ઘેરી 2 દાડા ખવડાવ્યું જ નહીં. રસ હતો ને મારી ફ્રેન્ડના ત્યાં જઈએ છે એને શનની બાબરીમાં જઈને મળીએ. આઈસ અમે આવી ગયા છે અમારા ફ્રેન્ડના ત્યાં અને આ એમનો છોકરો છે. આઈડી મારી બેસ્ટ ફ્રેન્ડ. અમે આ છે એના ઘરે આજે. જો માસી બોલા આપે ના વિડિયો ઓળખી છું? હે ઓળખું છું? હાય કર, હાય કર, હાય કર. એ હાય કર તો હિમાંશુ. હિમાંશુ ગુડ મોર્નિંગ. એ રહ્યા ધનવાન જો ગાઈસ ભૂખડા વિશુ ભૂખડો રીપુર. તમે અહીંયા ઊભી રાખી છે ગાડી ને અમે આવ્યા છે અહીંયા ફોટો શૂટ કરવા. જો આ અમુક વાંદરો હોય ને તો સીધા ના રહે, ગમે ત્યાં જાય. અને જો ગાઈસ ફોટો શૂટ ચાલુ, ફોટો શૂટ કરવા ઊભા રહ્યા છે અમે. ગાઈસ અમે આ હતા ખાટલો ભરવા, પણ કોઈને આવડતું નહીં ખાટલો ભરતા. ભરત કાકા તો ખાલી સાયકલ રિપેરિંગનું જ કમાડે. એવું કેવું ભરત કાકા? દોઈ ગાડી ખાટલો ભરાય, એમાં પપ્પાને નહીં આવડતું અને પેલા અમારું સીબસ ખાટલો ભરાય. પણ ઘર માલ દે કોમ કરો અમે પકોડી ખાય. બીજી જગ્યાએ ખાવા આવ્યા. બીજું પીવું લેતા આવું? કેવું લાવું? દેશી ઇંગ્લિશ પડ્યું હો? પીવું ઇંગ્લિશ? બાટલો ભરી આલું? જીરાની બાટલી ભરી આલું? કઈ જો ફૂલ રેડી થઈ ગયા કાકા. આજે કઈક છે એટલે જમવાનું બનાવ્યું છે ઘરની બહાર. શું આજે એટલે જમવાનું એટલે ઘરની બહાર છેક બનાવવાનું એમ. જો ગાઈસ આ ઘર એટલે છેક ગેટની બહાર ખાવાનું બનાવીશું મારી મમ્મી. પણ મને ખબર નહીં કે ચો બનાવી, તમે ચો બનાવીએ જોવા મળે. ગાઈસ ઉજાણી છે એટલે બધા વહેલું વહેલું ખાઈ લેશે. બહુ ભૂખ લાગી. કેમ બહાર ખાવાનું બનાવવાનું આવે? આજે બળિયા દેવની ઉજાણી છે એટલે અમારા ગામમાં સાથ પડ્યો છે. ગામ બહાર ઉજાણી કરે. અમે ખેતરમાં રહીએ છીએ એટલે ખેતરમાં બહાર અમે રસોઈ બનાવી છે. દાળ ભાત લાપસીનો ધૂમ કરવાનો. હા જો ગાઈસ આ બનાવી છે લાપસી, આ બનાવી દાળ અને આ બનાવ્યો છે ભાત. અહીંયા બનાવ્યા છે ભાત. આજે બધાએ સેમ ખાવાનું બનાવ્યું છે, દાળ ભાત લાપસી. તો તમારે બી ખાવું હોય તો આવી જજો. અને કોણ કોણ આ રીતે ઉજાણી કરે છે કમેન્ટ કરજો. ગાઈસ દિલા બાપાને અહીંયા શરમ આવે છે, અહીંયા આવતા જુઓ. અલે આ શર્ટ તો બગાડ્યો તીએ દેખાડો લીધું જો. આ પડી ગયો, આજમાં પડી ગયો માયપાલ. ગાઈસ મેપાલ ગબડી ગયો આજમાં. બનાવે છે જીરા રાઈસ. બની જ ગયા જીરા રાઈસ. ખાલી હલાવું બનાવ્યા છે જીરા રાઈસ અને દાળ બનાવી છે મારી મમ્મીએ જ બનાવી બધું. અંકિત તો નહીં આવડતું પણ હો. અને સેવ બાકી છે, રોટલી હા અને ડુંગળી કાપે છે રીતે. અને આ છે કાકા સેમ ખાવાનું બનાવ્યું છે મહારાજની ઉજવણી. અને આ છે બા જેને જીરા રાઈસ ખાવા. આ ફઈ ખાય છે જ. અને જેને ખાવું હોય જીરા રાઈસ ખાવા હોય બહુ મસ્ત આવી જાવ. અને આપણા કાકા રાત દિવસ આ ધંધો કર્યો. અને આ વિપુલ લેવા જાય તો ડુંગળી
ડુંગળી વગર નહીં ચાલતું ને વિપુલ તન સારું જોઈએ એમ ડુંગળી જોઈએ. હા કાકી ગાઈસ રાતના વાગવા આવ્યા છે 8 અને આપણે ખાઈએ એટલે ખાધેલું અમન માન ના ને કરીએ તો સુધી પચન થાય નહીં એટલે હું વિપુલ અને વર્ષા અમે ત્રણેય આવ્યા છીએ ગામમાં આંટો મારવા તો જોઈએ ગામમાં જઈને શું કરીએ કમ્પ્લીટ ખાઈ બહીને નીકળ્યા છે આજે હેલો ગાઈસ હાઉ આર યુ? સવારે બીજા ડ્રાઈવર હતા અત્યારે ડ્રાઈવર બદલાઈ ગયા સવારે આપણે ડ્રાઈવર હતા ને અત્યારે વિપુલ ડ્રાઈવર થઈ ગયા ગાઈસ હતા તો ગામમાં બહુ ભીડ હશે કેમ કે છે મંગળવાર એટલે આજે ગાઈસ જો આ મંગળવારે ચાલુ છે એ બધું આ રીતે મેળા જેવું ભરાય છે એટલે અમે આવ્યા છે જોવા જો આ રીતના આ મંગળવારીનો કપડો લેવા આવી વર્ષા જો ગાઈસ આ રીતે બધું ભરાય છે દર મંગળવારે ભરાય કોઈને આવવું હોય તો આવી જજો ગાઈસ આખું ગમ ભરીને આવ્યા અને દુકાને આવે છે વિપુલ આવી જો ગામમાંથી ના લીધું અને અહીંથી લીધું હા